હાય ગુડ મોર્નિંગ માય ઓલ ફેમિલી. હર હર મહાદેવ. આજે અમારા ઘરે મારી બેસ્ટ પર્સન છે મારી લાઈફનું, એનું આજે ખાસ દિવસ છે. હા, તો એના માટે અમે લોકો આજે તૈયારી કરી રહ્યા છીએ અને હું ટ્રાય કરીશ કે હું આ બ્લોગ આજે જ અપલોડ કરી દઉં. તો તમને લોકોને પણ જોવું હોય કે આજે કોનું બર્થડે છે અને અમે લોકો એના માટે ગિફ્ટ શું લાવ્યા છે, તો તમે બ્લોગને સ્કીપ ના કરતા અને એના તમે લોકો પણ હેપી બર્થડે કહેજો. થેન્ક યુ માય ઓલ ફેમિલી. તો ચાલો આજે હું ટ્રાય કરીશ કે બને એટલું વહેલું આ બ્લોગ અપલોડ કરી દઈએ. બ્લોગને સ્કીપ ના કરતાં બહુ જ મજા આવશે, કેમ કે અમે લોકો પણ બહુ જ એન્જોય કરવાના છે આજે. હા, તો આજે મેં રસોઈમાં બનાવી છે કઢી અને અહીંયા મેં ભજીયા બનાવ્યા છે. મેં કીધું ચલો અત્યારે મારે ડુંગળી લસણ નથી ખાવાનું, કેમ કે ફર્સ્ટની પૂજા કરાવીને આવી છે, તો એ પણ મારા બ્લોગ મૂકવાનું બાકી છે. કાલ સરબદોષની જે પૂજા કરાવી હતી અને અત્યારે મેં ભજીયા બનાવ્યા છે. અને અહીંયા મેં આને શું કહો છો તમે લોકો તે કોમેન્ટ કરીને કહેજો. હું તો આને શું કહું છું નહીં ખબર, ભૂંગળા. તો એ ખાઉં છું. નાસ્તામાં ભૂખ લાગી છે. આજે મેં બ્રેકફાસ્ટ નથી કર્યું. અત્યારે 12 વાગવા આવ્યા. હવે હું ખ્વાહિશના લેવા જઈશ હમણાં થોડી વારમાં અને રોટલી કરીશ. એના પછી મારા રાતનું જે સેલિબ્રેશન છે એ કરીશું. થેન્ક યુ. તો આજે અમારા ભૂમિ મેડમનો બર્થડે છે ને એના માટે હું જઈ રહી છું અશ્વિનીના રૂમમાં. અત્યારે થાય છે 9:05 અને આ ભૂમિ મેડમ માટે હું ફોન લાવી છું iPhone 12. તો એને ગિફ્ટ આપવાનું છે. અહીંયા મેં ડેકોરેશનનું સામાન કાઢ્યું છે. અત્યારે હું ખ્વાહિશના ઘરે મૂકી જાઉં છું. ત્યાં સુધી સ્ટડી કરશો, ત્યાં સુધી હું ડેકોરેશન કરીને પછી ઘરે આવીશ. પછી અમે મોડે જઈશું. તો ફટાફટ હું ડેકોરેશન કરીને આવું. એના પછી આ ગિફ્ટ પેકિંગ કરાવવાની છે અને અમુક ડેકોરેશનનું સામાન જે બહારથી લેવાનો છે એ પણ લઈ લઉં. ભૂમિ મેડમની બર્થડેની ગિફ્ટ પેક થાય છે અહીંયા. પર પેલા અશ્વિનભાઈ આવી ગયા ચાવી મારા જોડે. તો સારું અશ્વિનનો ફોન આવે, મને કે દીદી મારા ઘરની ચાવી. મેં કીધું સારું તમે યાદ કર્યું. હું તો નીચે આવી જુપિટર ચાલુ કે ચાવી મારા ઘર જ. મેં વાહ. અને પેલા ત્યાં કે મને ખબર જ હતી તમે આવશો નહીં, અમને ઊભા રાખશો. મેં આવી જાય બે શાંતિ રાખ ને. પેલો મોહિત ઊભો ત્યાં પર એ આપણે વહેલા આવી ત્યારે એ નહીં આવતા. આજે ઊભો ને ભાઈ. આજે અમારા ભૂમિ મેડમની બર્થડેની ગિફ્ટ પેક થાય છે. પેલા ચિંતન કાકાને મોકલે છે અમે થોડીક વસ્તુ લેવા. હમણાં સાંભળશે બ્લોગમાં તો કાયા થશે કે મને કાકા કેમ કીધું. એ લઈને આવે સિરિયસ. પછી અમે લોકો જઈએ. જોઈએ કે કોણ આવી. મારી બેન પડી ક્યાં છે વળી. આ રૂમ માલે કઈ ગયા છે. અમારા ચશ્મીશ આયા છે. તાંડવ. હવે હું જઉં ઘરે આ લોકોને હોપીને. એ આ ગાદલું બાદલું થોડું કઈ મૂકી દેજો ને બહાર મૂકી દે. ના હવે લાઈવ તો આજે થઈ જ ક્યાં. ચાંદ આવ્યું. ચાંદ છુપા. હાલો બધા ચા પીવા. જો સૌથી પહેલા અર્જુનભાઈએ લીધું, કોઈ ના પૂછ્યું નહીં. બોલ કેવું કહેવાય. તમારું જમવાનું ત્યાં પડ્યું. તમારે જમવું તો તમે લો. ચા ના પીવું તો જાઓ. હા તો વાંધો નહીં. હેપી બર્થડે, હેપી બર્થડે. તું બહુ કહેતી હતી ને મારે પેલું જોઈએ છે, એટલે મેં કે તારા માટે નાની નાની લાયા. એટલે લાયા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ભૂમિ, હેપી બર્થડે ટુ યુ. My God bless you. May God bless you. Hey, ઊભા તો રહો. Happy birthday to you. આ લોકો ઓલવી નાખી. આ કોને મૂકી?
કટ કરું હવે? હા તો કરવાની જ હોય ને. બે 1 કલાક ના સાંભળવાની હોય તો અપલોડ થઈ જાય. અપલોડ હો તો તમારું કામ કરો, હું મારું કામ કરું. હેલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ જાય કે ખા જાઓ કોણ જાય ઓ 5 છોકરા માં જાઓ આ સાલા 5 છોકરા એક જ છોકરી છે મારા હજુ 5 કે હવે તમે જેવા છોકરા તું મારાથી મોટો છે બડી ચાલ 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 નીકળ તું મારાથી બડી હું તો આ બધાથી નાની છું આ મોટો છે માથી આ મોટો છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ અર્જુનભાઈ હેપી બર્થડે એડવાન્સમાં મમ્મી આજે કેક કવડે એમનું હેપી બર્થડે કરતા કે 2 દિવસ પછી છે જ ના આવો એડવાન્સ માં હા હેપી બર્થડે એડવાન્સમાં ફરીથી નવી કેન્ડલ લાઈટ કરી આ કેક માં આરી પડી છે કેન્ડલ આરી કેન્ડલ લગે ને ફરીથી આ પતિ એટલે ફરી લગે હા, કેવા તમારા એક આમ ફેવરિટ કાઢ્યો એ લંબુ થોડું કમ નમીન ખવડાવતી નહીં ખબર પડે કે એ તું દેખાય પેલી દેખાય જ નહીં હા હળક બધુડા આયા રેપિડો 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 થોડું ગજા બોલું થોડું ગજ એ રેપિડો 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 ચોકલેટ આવજો તમારું ચોકલેટ કંપનીના માલિક આયા હાલો હાલો જલ્દી રેપિડો રેપિડો હાલ બહુ ચોકલેટ ચોકલેટ એ ના લે પેલું ખેંચ ના જરૂર નહીં શું હશે ભૂમિ ના કેડબરી નહીં પેલું શું કહેવાય પેલી ના બીજી ચોકલેટ આવે પેલી પાપડી વાળી શું કહેવાય આઈફોન આઈફોન એટલે શું અહીંયા ગાળ છે પૈસા આઈફોન વાળા ગાળ છે પૈસા નો 16 પ્લસ 16 પ્લસ બાપ રે 13 ખુશી જેવું તેવું ના આપે ચોકલેટ ચોકલેટ યાર ચોકલેટ જ બહુ લઈ બે અત્યારે પૈસા નહીં કે ચાલો તો વપરાઈ ગયા બધા હા એવું જ છે જો આ કાગળ ચોકલેટ નો કોફી બેગ બીજું રોટી જાય ચોકલેટ આવી આપણે તો અત્યારે પૈસા નહીં શું કરીએ તને કહીએ કે તું કવર કઈ એવું હો બાકી અંદર ફોન એ તો કેડબરી નું જો કાગળિયો ના એ વે હાચું કેડબરી જ છે તું જો ફોન શું મારા અહીંયા બાપાએ લીધી બે ટેપ બે કચરો કરી અસેન અરે વાહ ભાઈ ઓ 13 તારા જોડે ફોન નતો તું હેરાન થતી એટલે આ અમાર બધાના તરફથી ગિફ્ટ આમાં એડી બી આવી so ગઈ much thank you 13 નહીં ટ્રાયલ છે ટ્રાયલ છે 12 હવે તું આમાં તારો ફોટો લે ખાલી 12 પ્લસ મેં કીધું આને તો કેમ કે ફોન નતો ને તો મેં કે હેરાન થતી હતી અત્યારે એટલે જે ટાઈમ નીકળે 000 હા એ તો ગેમ ના રમે એટલે એમાં હજુ છે ને તું બુમા પાડતી હતી મારા ફોન જતો રહ્યો તું કેટલા દિવસથી કહેતી હતી મારો ફોન જતો રહ્યો મને ફોન નહીં એટલે અમે લોકો આ લીધું તારા માટે મેં ખોટી અલગ અલગ લઈ હા લીધું કોલ હવે સેલ્ફી લે તારામાં ના ના એ નહીં ના એ નહીં હોય આ એના એકલાની છે કોની આ એ નહીં પેલી જે ગિફ્ટ છે ને એને એકલાની છે આમાં અમાર બધાનું છે આ ગ્રુપ છે સેમ મારા જોડે બી હતી મેં પાછી આલી દીધી મેં આને બતાવી હતી મેં કીધું મેં લાઈવમાં બી બતાવી પછી આ લઈને પાવા માર દે આ બોક્સ વચ્ચે લાવે બોક્સ ને લાવવા કેક લાવવાની હાલ તો ભૂમિ મેડમનો બર્થડે પૂરો થઈ ગયો ને અમે ઘરે પણ આવી ગયા છે ને આવીને અમે ફટાફટ ચેન્જ કરી લીધું છે અહીંયા દૂધ ગરમ ને એવું કરીને ગઈ હતી ચા બનાવીને લઈ ગઈ હતી લોકો ચા પી હતી તો એનો કેમ કે ત્યાં બધા હતા મોહિત લોકો તે લોકો કે ચા લેતા આવજો થાકી જઈશું તો અને બર્થડેની કેક પણ વધી છે તો પ્રાઇસ ગઈ નથી તો સવારે એના કામમાં આવશે આજે થેલા ભરીને આવીશું ત્યાંથી સામાન હવે અહીંયા આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ હર હર મહાદેવ
કાલે જો કદાચ એને મળીશું તો ઠીક છે. તમે લોકો પર એને બ્લેસિંગ આપજો. હેપી બર્થડે ભૂમિ. હું ટ્રાય કરીશ કે આ બ્લોગ હું કાલે જ અપલોડ કરી દઉં. તમને લોકોને પ્લીઝ મારો બ્લોગ સારો લાગે તો તમે બ્લોગને શેર કરજો, કોમેન્ટ કરજો, કેમ કે તમે લોકો કોમેન્ટ કરો છો તો મારી હિંમત વધે છે. થેન્ક યુ સો મચ માય ફેમિલી.